ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા વાલિયાના પૂરગ્રસ્તો માટે કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવશે। ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું વધુ એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। વાલિયા પંથકમાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની રાહત કીટનું વિતરણ કરવામાં આવશે। ભરૂચના વાલિયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને કીમ નદીના આવેલા પૂરના કારણે ઢહેલી, સોડગામ, દેસાડ સહિતના અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું હતું। અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તેમજ દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું। અસરગ્રસ્ત પરિવારોને મુશ્કેલીના સમયમાં સહારો આપવા ભરૂચની સેવાયજ્ઞ સમિતિ આગળ આવી છે। સમિતિ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ધરાવતી રાહત કીટ તૈયાર કરવામાં આવી છે, જેનું ટૂંક સમયમાં અસરગ્રસ્ત પરિવારોમાં વિતરણ કરવામાં આવશે। સેવાયજ્ઞ સમિતિ સંચાલકોના જણાવ્યા મુજબ માનવ સેવાના ઉપદેશ સાથે જરૂરિયાતમંદ પરિવારો સુધી સમયસર રાહત પહોંચે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। સમાજના દાતાઓના સહયોગથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે। હું હિમાંશુ પરીખ, સેવાયજ્ઞ સમિતિ સંસ્થા છેલ્લા 27 વર્ષથી જરૂરિયાતમંદ લોકો માટે મેડિકલ ક્ષેત્રમાં અને જે અનાથ પીડિત નિરાધાર પ્રભુજી હોય છે તેના માટે અનાથાલય ચલાવી રહી છે। સંસ્થા હંમેશા જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે ત્યારે જરૂરિયાતમંદ લોકો માટે સેવા માટે હંમેશા અગ્રેસર રહે છે। હાલમાં ખૂબ જ વરસાદ પડવાને કારણે ઘણી જગ્યાએ એવું પૂરગ્રસ્ત સ્થિતિ તૈયાર થઈ છે, ત્યારે ત્યાં વાલિયાના અમુક દેસાન, ડેલી જેવા ગામોમાં ટોટલી પાણી ભરાઈ ગયા છે। ઘણા ઘરોમાં તો સામાન પણ નથી રહ્યો એમના ઘરોમાં। તો એવા ઘરોને આઈડેન્ટિફાઈ કરી અને અત્યારે 200 જેટલી કીટ બનાવવામાં આવી છે કે જેમાં અનાજ, વાસણો, પછી બ્લેન્કેટો એ બધી તૈયારી કરીને એમને કીટ હેન્ડ ટુ હેન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરીશું અમે કાલે જઈને। અને એના માટે અમારા પ્રશાંતભાઈ પંડ્યા, સેતુ ફાઉન્ડેશન અને ઘણા ડોનરો એના માટે અમને સપોર્ટ કરી રહ્યા છે।